જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય। ફરી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે। અને આજે મિત્રો એક જે કોઈના કોલ ઉપડતા નથી તેઓની માહિતી છે, કારણ કે હાલતું ફાલતું માણસો હોય એવાના કોલ ઉપડે છે, અને જે કોઈ આપણને ચાહતા હોય એવા લોકોના કોલ ઉપડતા ન હોય। એ છતાં આજે એક મેં નિર્ણય કર્યો છે કે લોકોને જેને પણ ફોનમાં વાત કરવી હોય ને એને એક ચેનલની અંદર કોમેન્ટ કરવાની રહેશે મિત્રો, પોતાના નામની, તમારા નામની કોમેન્ટ કરવી અને ફોન કરીને તમારું નામ બોલશો તો જ હું તમારે માહિતી આપીશ ને તો જ તમારે હારે વાત કરીશ, બરોબર। બાકી ફાલતુ લોકોને જે જવાબ મળે છે અને જે કોઈ મને ચાહતા હોય એવોને જવાબ મળતો નથી, તો આ નિર્ણય મેં એમાં લીધો છે। અને મિત્રો ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરેલું હોવું જોઈએ અને ચેનલની અંદર કમેન્ટ એક તમારા નામની હોવી જોઈએ, અને જેને કોઈને લખતા ન આવડે તો તેઓને ગમે તેમ કોમેન્ટ કરવાની, પણ એ સ્ક્રીનશોટ મને વોટ્સઅપમાં મોકલવાનો રહેશે। અને એ સ્ક્રીનશોટ મને વોટ્સઅપમાં મોકલો તો તેઓની સાથે હું ફોન કરીશ, હું પોતે તેઓની સાથે વાત કરીશ, તેઓની સાથે ફોન કરીશ, બરોબર। અને બાકી કોઈનો કોલ ઉપાડવામાં નહીં આવે। જે કોઈને કોલ કરવાનો રહેશે એ આ પ્રોસેસથી કોલ કરવાનો રહેશે, અને જે કોઈ આ બધું કરશે એ પછી એક જ ફેરું કરવાનું રહેશે, એને વારંવાર કરવાનું નહીં રહે। એક જ ફેરું કમેન્ટ કરી, સબસ્ક્રાઇબ કરીને, કમેન્ટ કરીને સ્ક્રીનશોટ વોટ્સઅપની અંદર મોકલવાનો રહેશે। મિત્રો સાંભળજો, જે લોકોને વાત કરવી હોય તેઓને, અને બાયરો માટે છે, બાયરોને જેને ખરીદવા હોય તેઓ મને વોટ્સઅપમાં સીધો મેસેજ કરી શકે। જેને ખરીદવા હોય એને કમેન્ટ બમેન્ટ કંઈ કરવાનું રહેશે નહીં, તેઓને વોટ્સઅપમાં મને સ્ક્રીનશોટ જે સિક્કાને ખરીદવા હોય એ સિક્કાનો સ્ક્રીનશોટ મને વોટ્સઅપમાં મોકલવાનો રહેશે। એ લોકો બહાર જે ખરીદવાવાળા લોકો હોય તેઓને આ મારો મેસેજ છે, કારણ કે એ લોકોને ફોન કરવાનો નહીં રહે। એ લોકોને એક જ સ્ક્રીનશોટ પાડી, જે સિક્કા જોતા હોય તેવાનો સ્ક્રીનશોટ પાડી અને મારી છે ને વોટ્સઅપમાં મને મોકલવાનો રહેશે, તો એ ભાઈને સામે હાલીને કોલ કરીશ, બરાબર। જે ભાઈ એને સિક્કા ખરીદવા હોય એવો, તો આજે આ જાણકારી આપી છે મિત્રો તમને। શું લેવા કે જેઓના કોલ બધાના ઝાઝા આવે છે, બધાના કોલ ઉપાડી નથી શકતો, બધા હારે વાત નથી કરી શકતો, એટલે આપણે આ નિયમ બહાર પાડ્યો છે કે આવા નિયમથી હાલવી તો હાસા માણસોને જવાબ મળે। કારણ કે બધાય સિક્કાના પૈસા નથી આવતા, અમુક જ સિક્કાના પૈસા આવે છે, એવા ફાલતુ લોકોને જવાબ મળી જાય છે, અને જે કોઈની પાસે હાસી વસ્તુ છે તેઓના ફોન ઉપડતા નથી। તો આમાં તમારે કમેન્ટ કરવાની રહેશે, સ્ક્રીનશોટ પાડીને મને મોકલવાનો રહેશે, સબસ્ક્રાઈબ કરેલું હોવું જોઈએ, કમેન્ટ કરેલી હોવી જોઈએ, અને જો કોઈને કાંઈ ન કરવું હોય તો એવોને વિડીયોની અંદર બધા વિડીયો જોતા રહેજો, એની અંદર માહિતી આવશે કેવા સિક્કા વેચાય છે અને કેવા સિક્કાના પૈસા આવે છે। અને ફ્રોડથી કોઈ લોકોને ફ્રોડમાં આવવું નહીં મિત્રો, ઓનલાઈન બધું ફ્રોડ છે, અને બધું ઓનલાઈન ફ્રોડ છે। ઓનલાઈનની અંદર ક્યાંય સિક્કા વેચાતા નથી, બધું ફ્રોડ છે। બાકી સિક્કા લાખોમાં વેચાય છે, બરોબર, પણ એ સિક્કો રેડ હોય તો તમારો લાખોમાં પણ જાય। અને જે કોઈને આપણી પાસે બુક આવી ગઈ છે, જે કોઈને અસલી માહિતી જોતી હોય, તમારા સિક્કાની શું કિંમત છે એ માહિતી તમારે પૂરી જોતી હોય, તો મને સબસ્ક્રાઈબ કરવાનો સ્ક્રીનશોટ જોહે, કમેન્ટમાં તમારા નામથી કમેન્ટ કરજો, અને વોટ્સઅપની અંદર તમારે ફોન તરત મને સ્ક્રીનશોટ આવશે એટલે હું તમારો તરત જ ફોન કરીશ તમને, બરાબર। કારણ કે ઝાઝા આપણે પાસે ફોન આવવા મળ્યા છે, રિસીવ નથી થતા, એ કારણે આપણે આ નિર્ણય કાઢ્યો છે। તો ફ્રોડથી સાવધાન રહેજો મિત્રો, હજી એક ફેરું કહું છું, ફ્રોડમાં ન આવશો। અને બીજા નંબરમાં ઓનલાઈન બધું ફ્રોડ છે, તો ફ્રોડમાં આવવું નહીં। આપણે એટલી નમ્ર વિનંતી છે બધા લોકોને કે ફ્રોડ છે ઓનલાઈન, એટલે ક્યાંય બી પૈસા નાખશો નહીં મિત્રો। અને સિક્કા વેચવા હોય તો એક્ઝિબિશનમાં જઈજો, હાસા બહાર ગુજરાતીની માથે વિશ્વાસ કરજો, ગુજરાતી હોય તો એવોનો વિશ્વાસ કરજો, બાકી ક્યાંય બી ફ્રોડમાં આવતા નહીં। અને આની અંદર મેં એક ભાઈનું સિક્કા માટે વેચવા માટેની જાહેરાત છે, તો આ ભાઈની જાહેરાત જોઈ લો તમે મિત્રો। આવની પાસે આવા સિક્કા છે, અને તમારે પણ જાહેરાત મૂકવી હોય તો આ પ્રોસેસ કરવાની રહેશે મિત્રો, બરોબર। તો જો આ ભાઈના સિક્કા। જય હિન્દ। હા અલ્પેશભાઈ બોલો? હા તમે આ વિડીયો મૂક્યો તો જૂના સિક્કા ને નોટોના પૈસા મળે એમ કઈ? ક્યાંથી બોલો? અહીંયા અમરેલી જિલ્લામાંથી સલાળાથી બોલું।
હા નામ હા વિશાલભાઈ. વિશાલભાઈ. હા બોલો શું છે તમારી પાસે? જૂના સિક્કા છે અને નોટો હતી છે મારી પાસે, દઈ દેવી છે મારે. નોટો નો બહાર તો છે નહીં ભાઈ, હું લેતો નથી પણ કોન્ટેક્ટ કરાવું બરોબર છે. કોક ને બહાર હોય ને અરે તમારો કેમ વેચવા માટે ફોન આવ્યો હોય હા એમ મારી માટે ખરીદવા માટે ફોન આવ્યો હોય પણ હવે અલગ અલગ કીધું હોય. હા તે પણ જે આપણે થતું હોય એ પણ આપણે દઈ દેવા છે તો કરાવી દો એનું કઈક. તો વાંધો ને પણ રેડ હોય ને ભાઈ વિશાલભાઈ, એમાં હું માર્કેટ ની અંદર માંગ હોય એવા સિક્કાના પૈસા આવે છે, બરોબર. હા પછી હાવ સામાન્ય સિક્કાના કાંઈ નો આવે, એ બધા ફેક વિડિયા છે. આ લક્ષ્મીમાના સિક્કા ને 5 ની નોટો નું ને એ બધું ફેક છે. હા એ તો મને ખબર છે એટલે પણ આમ એમાં એનો કોઈ કોન્ટેક્ટ નંબર ન હોય, ખાલી ચેનલો હાંકવા વાળા હોય, ખોટા વિડિયા મૂકે, બરોબર. હા તે તો પણ તમારો WhatsApp નંબર આ જ છે? હા, અને ઓલા શું છે, ફ્રોડ માં ક્યાં આવવું નહીં. ભાઈ એ લોકો ફ્રોડ કરે છે આમાં. 100% ઓનલાઈન બધું ફ્રોડ છે. ઓનલાઈન તો ક્યાંય વેચાતું જ નથી. હા એ તો મને ખબર છે, એટલે જ મેં વિડીયો જોઈને હાસા નંબર ગોત્યા મેં. એટલે મેં કીધું આપડી જે ગુજરાતી વાત કરતા હોય ને હા. તો એમાં કઈક આપને ખબર પડે કે હાસું છે ખોટું છે. અને બીજું શું છે કે આપણે બધી રીતે મહેનત કરીએ છીએ, ફ્રોડ થી માણસોને બચાવીએ છીએ. બહુ હા હિન્દી લોકોમાં માણસો ફ્રોડ માં બહુ આવે છે, પૈસા હા ખોટા લઈ જાય. હા અને ઓનલાઈન આપડી પાસે પેલા પૈસા માંગે છે એવું હા. કઈક છે. પણ ઓનલાઈન કોઈ વસ્તુ ઓનલાઈન વેચાય એવું વસ્તુ કે બને જ નહીં. એવું વસ્તુ હા ઓનલાઈનમાં માનો કે હા આપણે વસ્તુ વેચવાની હોય તો આપણે એવું શું કામ ફાઇલ બનાવવાની ને એવું આપણે કઈ આવતું જ નથી. હા એ તો એમ જ હોય ને. તો હું બરોબર. તમને જો સિક્કા હાલે એમ હોય તો હું તમને વિડીયો ફોટા પાડીને મોકલું. જૂના સિક્કા છે નોટું છે, તો હાલે તો તમે કોન્ટેક કરો, ન હાલે તો કઈ નહીં. વાંધો નહીં, વાંધો નહીં. સલાણા થી બોલો. હા સલાળા તમે? હું ઢસાથી બોલું છું. સલાણા